ભૂલ દરેક માણસ કરે છે. ભૂલ કરવી એ ખરાબ વાત નથી, પણ ભૂલોમાંથી શીખવું અને આગળ વધવું એ જ સાચી સફળતા છે. પણ જે માણસો એક જ ભૂલ વારંવાર કરે છે એને સમજદાર નહીં પણ મૂર્ખ કહેવાય. તો આજે આપણે એવી 10 નિશાનીઓની વાત કરીશું જે માત્ર મૂર્ખ માણસ જ કરે છે. આ આદતો તમારા અંદર ના હોવી જોઈએ. જો આ આદતો તમારામાં હોય તો અત્યારે જ છોડવાની કોશિશ કરો. પહેલી નિશાની, મૂર્ખ માણસ હંમેશા એક જ ક્રિયાને વારંવાર કરે છે પણ પરિણામ અલગ આવવાની આશા રાખે છે. તમે સાંભળ્યું હશે કે જે બીજ વાવો એવું જ ફળ મળે. કેરીનું બીજ વાવશો તો કેરી મળશે, પણ મૂર્ખ માણસ વિચારે છે કે હું બાવળ વાવીશ પણ ફળમાં કેળી આવશે. એ ક્યારે શક્ય નથી. બીજી નિશાની, મૂર્ખ માણસ હંમેશા પોતાની જ પ્રશંસા કરતો રહે છે. એ સતત પોતાના વિશે જ વાતો કરે છે, પરંતુ સાચા અને સફળ માણસો પોતાની પ્રશંસા ક્યારે નથી કરતા. તેમના કર્મ જ બોલે છે અને લોકો પોતે તેમની પ્રશંસા કરે છે. ત્રીજી નિશાની, મૂર્ખ માણસ માને છે કે દુનિયામાં સૌથી સમજદાર એ જ છે. તેને લાગે છે કે મારા જેટલો બુદ્ધિ માણસ ના પહેલા થયો છે ને ના આગળ થશે. ચોથી નિશાની છે, મૂર્ખ વ્યક્તિ ક્યારે મહેનત નથી કરતો. એ હંમેશા બીજાઓ પર નિર્ભર રહે છે. કામ કરવાની જગ્યાએ એ ખાલી વાતો કરે છે અને માને છે કે બીજાઓ મહેનત કરશે અને સફળતા એને મળશે. પાંચમી નિશાની, જેટલો માણસ વધુ મૂર્ખ તેટલો જ વધારે અહંકાર અને એટીટ્યુડ દેખાડે છે. છઠ્ઠી નિશાની, મૂર્ખ માણસને ક્યારે પોતાના સન્માન કે અપમાનની ચિંતા નથી હોતી. એ એવા લોકો કે જગ્યા પાસે વધુ જાય છે જ્યાં તેને વારંવાર અપમાન સહન કરવું પડે, અને જ્યાં તે ફાયદો દેખાય ત્યાં જાય છે અને અપમાન સહન કરે છે. સાતમી નિશાની, મૂર્ખ માણસો બિનજરૂરી સલાહ આપતા નથી. સલાહ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે, પણ એને ફ્રીમાં નથી આપવી. સાચા માણસ પાસે સાચી સલાહ મળે તો આખી જિંદગી બદલી શકે છે, પણ જો મૂર્ખ માણસ પાસેથી લીધેલી સલાહ જીવન બગાડી નાખે છે. તો મિત્રો, તમે જ વિચાર કરો, તમારી અંદર આમાંથી કઈ નિશાનીઓ છે? જો હોય તો આજે જ એને બદલી નાખો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.